પાછળ જ હશે ચૂલીન બહાર ફરતું હશે એટલે આટલા બધા બર્ડ્સ, આ સ્નેક અને આ નીલ ગાય, તમે જો આ બધું ખાલી સિંગલ ડે માં શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઓકે, આ સનબર્ડ. વિચાર કરો, આટલા નાના જીવને પણ અત્યારે પોતાનું જીવન બચાવવા સંઘર્ષ કરવો પડે છે. આપણા સાથે વિજયભાઈ છે. વિજયભાઈ, રોજના અગર આટલા રેસ્ક્યુ તમે કરતા હોય, કદાચ આજે કદાચ વધારે હોય કાં તો ઓછા હોય, પણ વાઇલ્ડ લાઈફની હાલત તમને શું લાગે છે કે ગાંધીનગર જે ગ્રીન સિટી હતું તો કફોડી છે? વાઇલ્ડ લાઈફમાં હું કહેવા માંગુ તો અમારી ઉપર રોજના વાંદરાના 3 થી 4 કેસ હોય છે. એ ઓવર સ્પીડિંગમાં કાર ટક્કર વાગેલી હોય. અને અહીંયા જે મને મારા ધાર્યા મુજબ જે આંકડો મેં ફોરેસ્ટમાંથી સાંભળેલો છે કે જે તે સમયે ગાંધીનગરમાં 2,50,000 થી 60,000 વાંદરાઓ હતા, જે અત્યારે 70,000 થી 75,000 વધ્યા છે. ઓકે, કારણ કે અમે રેસ્ક્યુ કર્યું છે તો અત્યાર સુધીનો અમારો જેવો આંકડો છે કે 40,000 થી 45,000 વાંદરા અહીંથી અમે અમદાવાદ મૂવ કર્યા છે, જે ઘાયલ અને ઇન્જર્ડ હોય છે એ લોકો. ઓકે, તો અને વિચાર કરો, તમે કદાચ તમારી સંસ્થા અને અહીંયાના જાગૃત નાગરિક ના હોત તો આ બધાની મોત તો નિશ્ચિત જ હતી. નિશ્ચિત સર. તો કેવું લાગે છે, તમે આટલા બધા રોજના જાનવરો બચાવો છો તો કેવી ફિલિંગ આવે છે તમને? ફિલિંગ સર એટલે એક મહાદેવના આશીર્વાદ છે કે સ્પેશિયલી આ કામ સોંપ્યું છે મને મારી ટીમને. 100+ છોકરા છોકરીઓ છે જે નિસ્વાર્થ આમાં સેવા આપે છે.